એક સમાજ એક રિવાજના સૂત્રો સાથે અનેક સમાજમાં સામાજિક બંધારણની નીતિઓ ઘડાઈ રહી છે. ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજમાં પણ સામાજિક બંધારણની નીતિવાળા નિયમો જોવા મળી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે રબારી સમાજની સામાજિક બંધારણ સભા યોજાઈ હતી. સામાજિક બંધારણ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સહિત રાણીવાડાના વિધાયક રતનજી દિવાસી સહિત રબારી સમાજના મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં એક સમાજ એક રિવાજ બાબતની ચર્ચા કરવામાં આવી હતી અને સમાજમાંથી કુરિવાજો દૂર કરવાની પણ વાત કરવામાં આવી હતી. સાથે સાથે છેલ્લા ઘણા સમયથી સમાજમાં કુરિવાજને લઈ સમાજનો સમય પણ બગડે છે અને અનેક ગેરફાયદાઓ પણ થતા હોય છે. તેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. તો બીજી તરફ 25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે રબારી સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને આ મહાસંમેલનમાં પધારવા માટે તમામ આગેવાનો દ્વારા રબારી સમાજના લોકોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. 25 તારીખે ડીસા ખાતે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે અને તેમાં તમામ નીતિ નિયમો ઘડવામાં આવશે. એક સમાજ એક રિવાજના સૂત્ર સાથે સામાજિક બંધારણના નિયમો પણ બનાવવામાં આવશે. અત્યારે સમાજમાં અનેક રિવાજો દૂર કરવા માટેની સામાજિક બંધારણ સભા યોજાઈ હતી અને આ સભામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ધાનેરા ખાતે રબારી સમાજનું સંમેલન એક મીટિંગ થઈ છે. એ છેલ્લા 15 દિવસથી સમગ્ર જિલ્લાની અંદર બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાની અંદર રબારી સમાજના આજના સમયના અંદર જે પરિવર્તન કરવા માટે, સમાજના રિવાજો બદલવા માટે, સમાજના બંધારણ કરવા માટે મીટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર રાજસ્થાનને છેવાડે એને અડીને અને એમાં મારા મત વિસ્તારની અંદર ત્યારે રાણીવાડા, સાચોર એ વિસ્તારના પણ રબારીઓ ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને સમાજના બંધારણની અંદર સુધારા કરવા માટે એટલી તત્પરતા છે કે ખૂબ વર્ષોથી જે જૂના રિવાજો છે, જે કુરિવાજો છે, એની અંદર સમયની પણ બરબાદી અને જે પૈસાની બરબાદી થતી હતી એને બચાઈ અને નવું બંધારણ અમલ કરાવરાઈ અને સમાજના ખૂબ રૂપિયા બચાઈ અને એનો સદુપયોગ થાય, સમયનો પણ સદુપયોગ થાય એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર રબારી સમાજ ખૂબ તત્પર થયો છે અને છેલ્લા 10 દિવસથી અમે ઝોન વાઇઝ અલગ અલગ મિટિંગો કરી રહ્યા છીએ. એની અંદર પણ ખૂબ ઉત્સાહ સાથે હું તો વાત કરું છું કે આજ દિવસ સુધી ક્યારેય ઉમળકો ન હોય એટલા પ્રકારનો ઉમળકો અને ઉત્સાહ સાથે સમગ્ર રબારી સમાજના યુવાનો, આગેવાનો, વડીલો, માતાઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઝોન વાઇઝ બેઠકની અંદર કરે છે. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે 25 તારીખે જ્યારે સમાજનું બંધારણ અમલમાં આવશે એ દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર ડીસા ખાતે દેસાઈ શૈક્ષણિક સંકુલની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને રબારી સમાજનું નવીન બંધારણ એ દિવસથી અમલ આવશે.